સુરતના સરથાના નેચર પાર્કમાં તાજેતરમાં નવા મહેમાનોનું આગમન થતાં પ્રાણી પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ભુવનેશ્વરના પ્રખ્યાત નંદનકાનન ઝૂ અને ઇન્દોર ઝૂમાંથી વિવિધ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. ભુવનેશ્વરથી શ્રી અને અભય નામની વાઘની એક જોડી સહિત 3 ચૌશિંગા, એક જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્દોર ઝૂ સાથે થયેલા કરાર મુજબ એક વાઘના બદલામાં સરથાના નેચર પાર્ક દ્વારા હિપ્પોપોટેમસનું એક બચ્ચું આપવામાં આવ્યું છે. હાલમાં આ વાઘની જોડીને નિયમ મુજબ ક્વોરન્ટાઇન પીરિયડમાં રાખવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ મુલાકાતીઓ તેમને જોઈ શકશે. વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવવામાં આવેલા દીપડાના બચ્ચાને પણ નેચર પાર્કમાં સારવાર કરવામાં આવી છે. આ બચ્ચાના કાયમી વસવાટ માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લેવામાં આવી છે, જે હવે નેચર પાર્કનું કાયમી સભ્ય બનશે. સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલા ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે. અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે. એની સામે આપણે 5 જડબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટવીઝ આપેલા હતા. એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે. તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે. અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે. હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે. હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે.